સ્વાગત છે મિત્રો આજના એક નવા વ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ ગાયો લઈને ઇન્ડોવાળા ખેતરની અંદર આવ્યા છીએ. જો ગાયો બધી આમ જઈશું આમથી રેતી મેલી છે બધી આગળ આ બાજુ વળી છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જોઈ લો કીધું હજુ આમ ચાલી જઈશું બીજી અરે બાવળીએ ખો ખાઈશું બધા 4-5 જેવા સીધડા હા એનો ખોખો ખાઈશું. હું તમને બતાવું. જો ગળીઓ પડીશું બાવળીઓની એ બધી ખાઈશું ને એનો રડો ને એવું બધું. જો બધો વેટાઈ ગયો ખાવા માટે. હજુ બીજી આવી જઈશું આમથી ગાયો આમ જવું હું હેરો ઊંટ કંટાળો છે. ઊંટિયા ખાવાય ઊંટિયા ખાયા હેરું કોટાવાળું ચાલશે. આપણે ગાયો ફોગડીઓ ખાય છે. ઘરે શું ચોક વાયરો હતો એટલે બધા ખાઈશું બધી ગાયો. બાજુ શું 10 ગાયો થઈ જઈશ બધા એક સીધડે 10 ગાયો બરોબર. જો સીધડે ખાઈશું પેલા સીધડે ખાઈશું બધી ખાવાનું ચાલુ જ છે અત્યારે તો ઈંડા ખાતી નહીં. પછી જવાનું છે હોમમાં પેલું જોડિયું દેખાય એના અંદર જઈશું આપણે. એમાં પણ પાયડો પડ્યો છે એ તો તમને મળ્યા બ્લોગમાં બતાવી દીધું હતું તો એમાં કન્ટિન્યુ બને રહેજો. મળીએ પછી. તો અત્યારે કઈ ગાયો પાણી પીવડાવવા માટે લઈને હેડે છીએ. જોઈ લો ગાયો બધી જાય છે ઓમનો ઓમ. ફેમસ આયડું હો મોટો દઈ જવાનું છે પેલી બાજુ પાણી પીવડાવવા માટે. ઓમાં થઈને બધા જઈએ પાણી પીવડાવવા માટે. આ જોઈ લો બુડી ગયા છે બધી ગાયો નહીં આવી છે. આ ગાયોમાં મહી આવી જઈશું ગઈશ. અમે નીકળીએ છીએ આપણે પાણી પીવડાવવા માટે. તો બ્લોગમાં તમે બને રહેજો. મળીએ ત્યાં જઈને. તો ચાલુ કરો તમે હું જવું હો. તો જોઈ લો ગેસ આપણે આવ્યા છીએ બોર ઉપર પાણી ભરવા આવ્યો હતો હું અને ગાય પીવડાવવાની છે. તો જોઈ લો એટલે તો વચ ભરેલો છે. હવે તો ગાય ના પીવાનું નહીં પણ એટલે બોર ચાલુ છે તો ભાઈ પી દેવું ગાયો. ગાય બધી સીટ તો સરસ જોવા દેખાતી હોય તો એ ગાય જઈ બધી બરાબર. તો એ કંઈ જઈએ છીએ આપણે આમાં. હું જઈ અને પાણી ચાલુ કરાવું બરાબર. બાકી જો તો ઘડી તો બધું અહીંયા છે બોર ને એવું છે. તો એ કંઈ જઈને મળીએ પછી. તો બસ અહીંયા આવીને આપણે બફરી ચાલુ કરીશું. પાણી હજુ તો મહી આવી જાય છે. જો આગળ ગાયો હજુ આવી નહીં. જો પાણી આગળ મહી બહાર આવી જાય છે. જો ખાસી ઉત્તર આવી ગયું છે. ગાયો હજુ આવી નહીં. ગાયો આવવાની જુવાર છે. પાણી તો આવી જવા થયું છે ફાઇનલી બરાબર. ગાયો તો હજુ ચોય દેખાતી છે નહીં. પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે.
ગાય લઈને આવી જઈએ છીએ આપણે શેણવાળા ખેતરની અંદર આવ્યા છીએ. જો બધી ગાયો ચરી જઈશું. આ બાજુ છે, પેલી બાજુ છે કોણી પઈ અને આટલામાં બધે જે હોમમાં બધા શીતળા દેખાય છે મોગડીઓ ખવડાવતા ગાયો લઈને આવ્યા છીએ આ બાજુ. અને લાગવામાં તો લગભગ 3 વાગી ગયા છે. એટલો આપણે ઘર બાજુ રવાના કરીશું ગાયો ત્યાં સુધી આટલા બધા સારી. અને જો આપણે વેલાવડ ચિત્ર છે એની અંદર જવાનું છે. જોઈ લો બધી અમારે ચડતી વાળી છે. એ પેલો હોમમાં મોટો એડુખો દેખાય છે એ બાજુ જવાનું છે આપણે ગાયો લઈને. બરોબર તો બ્લોગમાં તમે બને રહેજો કન્ટિન્યુ. મળીએ ત્યારે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ આપણા હરિયા ઈંડાવાળા ખેતરની અંદર, જે હું તમને મય જઈને બતાવું. બરાબર જો આર્યું ખેતર છે એની અંદર આપણે આવી ગયા છીએ. ગાયો આ બાજુ ચરી જઈશું. અડધી આમથી આવશે ને જે પહેલાં આવી એથી આટલામાં બધું ચરી રહી છે. જોઈ લો હોગડીઓ છે ને સવારોની ખા કરે તો હોગડીઓ આપણી ફેવરેટ ગાય. જો આટલામાં બધા હોગડીઓની એવું ખાય છે હાલ તો. હા સોયલે આવવાનો મેળ આવ્યો છે બધી હાલ જ. ચંગો અત્યાર સુધી તો તડકે હતા એટલે સોયલે આવવાનો મેળ આવ્યો નહોતો. અમે સોયલે આવી ગયા છીએ ફાઇનલી. તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ પછી અમે સીધા ઘર બાજુ જોઈએ એ વખતે. તો બસ ગાયો ઘેર આવી જઈશે. ઘર માટે જવા બાજુ રવાના થઈ જઈશે. અને આપણે બકરી લેવા પાડ્યા છીએ. જો બધી જાય છે લાઈનસરમાં આમ થઈને ઘર ભેગી થઈ જા. અને આપણે બકરી આવે છે હવે આવે તો એટલે બકરી આવે છે. તો અમે આટલા આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે.